શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ચૈત્ર માસની અમાવસ્યા ક્યારે છે, તારીખ 26 એપ્રિલ કે 27 એપ્રિલ 2025. આ અમાવસ્યાનું શું મહાત્મય છે, અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું, પિતૃકાર્ય કઈ રીતે કરવું તથા આ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવા જેથી લાભની પ્રાપ્તિ થાય, અમાવસ્યાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય, તે સર્વ વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એ પરમપિતા પરમાત્મા પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ ભગવાનની હું આરાધના કરું છું. હે પ્રભુ, મારી બુદ્ધિને સન્માર્ગે વાળો. સૂર્યનારાયણ દેવની છે. મિત્રો, ચૈત્ર માસના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ છે, જે આપણે સૌ જેમના દર્શન કરીએ છીએ સાક્ષાત નારાયણજીનું જ સ્વરૂપ મનાય છે. જગતના પાલનહાર છે, ભગવાનની આંખો છે સૂર્ય અને ચંદ્ર, અને આપણા કર્મ ફલદાતા પણ છે. આપણા કર્મોના સાક્ષી છે ભગવાન સૂર્યનારાયણ દેવ અને ચંદ્રદેવ. ભગવાન સૂર્યનારાયણ દેવ અમાવસ્યાના સ્વામી પણ કહેવાય છે. પિતૃકૃપા પ્રાપ્ત કરવા માટે પણ સૂર્ય ઉપાસના કરાય છે. જ્યાં સુધી સૂર્યદેવ ધરતીલોક ઉપર દર્શન આપે છે, એટલે કે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીનો જે સમય છે તે દરમિયાન જ પિતૃકાર્ય થાય છે. ત્યારબાદ થતું નથી. ત્યારબાદ જે અંધકાર થાય છે, સૂર્યાસ્ત થાય છે, ત્યાર પછીનો જે સમય છે તે ભૂત ભાવન ભગવાન મહાદેવ ભૂતનાથનો સમય પ્રારંભ થાય છે. અને રાત્રિનો જે સમય છે, અમાવસ્યાની રાત્રિનો સમય, તે માતા મહાલક્ષ્મીનો સમય પણ કહેવાય છે. માતા મહાલક્ષ્મી પોતાના વાહન ઉપર બેસીને ધરતીલોક ઉપર આવે છે અને ભક્તોના ઘરમાં આંગણામાં વાસ કરે છે, જીવનને ધન્ય કરે છે, ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે. માટે આપણે જે અમાવસ્યાના દેવતા એવા પિતૃદેવતાની પૂજા ઉપાસના કરવી હોય તો દિવસ દરમિયાન કરીએ છીએ. અને ખાસ કરીને બપોરનો જે સમય છે તે પિતૃકાર્ય માટે ઉત્તમમાં ઉત્તમ છે, જ્યારે આપણે પીપળાને જલ પણ અર્પિત કરી શકીએ છીએ, પૂજન કરી શકીએ છીએ, પિતૃકાર્ય કરી શકીએ છીએ, દાન પુણ્ય આદિ કરી શકીએ છીએ, શ્રાદ્ધ તર્પણ કરી શકીએ છીએ, અને જે પંચયજ્ઞ છે તે પણ કરી શકીએ છીએ. ગાયને ભોજન, કૂતરાને ભોજન, કાગડાને ભોજન, કીડિયારું પૂરવું, દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને, અને પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરીએ. આ રીતે જે આપણે અમાવસ્યાના દિવસે પિતૃ કાર્ય કરીએ છીએ, ત્યારે આ દાન પુણ્ય કરીએ એ એટલા માટે કે જે આપણે પિતૃ કાર્ય કર્યું છે શ્રાદ્ધ તર્પણે એ પિતૃ સુધી પહોંચી જાય. જ્યાં સુધી આપણે આ પંચયજ્ઞ કરતા નથી ત્યાં સુધી પિતૃ કાર્ય અધૂરું રહે છે. કહેવાય છે કે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અને અમાવસ્યાના દિવસે સ્નાન દાન પૂજન કરવાથી તનની શુદ્ધિ, મનની શુદ્ધિ થાય છે. પિતરોની તૃપ્તિ અર્થે આજે જે કંઈ કાર્ય કરાય છે તેનાથી પિતરો પ્રસન્ન થાય છે અને શુભ આશીષ આપે છે. ઘરમાં સુખ શાંતિ બની રહે છે, આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે, વંશમાં વૃદ્ધિ થાય છે અને કમાણીમાં બરકત રહે છે. એટલા માટે આ અમાવસ્યાની તિથિ કે જે મહિનામાં એક જ વખત આવે છે, ત્યારે આપણે પિતરોનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. અમાવસ્યાની તિથિ તે પિતૃ તિથિ કહેવાય છે. એટલા માટે આજે નાથોના નાથ ભોળાનાથની પૂજા ઉપાસના થાય છે, જે ભૂતનાથ છે. ભૂતનાથ અર્થાત જે ચાલ્યા ગયા છે તેમના નાથ છે. અને મનુષ્ય માત્રમાં જે પશુતા છે તે પશુપતિનાથ ભગવાન મહાદેવ છે. એટલા માટે ધરતીલોકવાસીઓએ મહાદેવની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. આજે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવના શિવલિંગને કાચું દૂધ છે, ગંગાજલ છે, ભાંગ, ધતુરો, શેરડીનો રસ, મધ, દહીં, ખાંડ અને વિવિધ ફલ ફલાદી આદિથી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. ભગવાન મહાદેવની સામે આખું શ્રીફળ રોડવાય છે અને નાગ નાગિનની જોડ છે
તે અર્પિત કરાય છે. નાગનાથ મહાદેવ છે અને નાગો સાથે આપણો પુરાણ કાળનો નાતો છે. મનુષ્ય લોક જ નહીં પરંતુ આખી જીવસૃષ્ટિનો. એટલા માટે તો ભગવાન વિષ્ણુ જ્યારે શેષનાગની સૈયા ઉપર બિરાજમાન રહે છે અને શેષનાગના ફણ પાસે આખી પૃથ્વી બિરાજમાન રહે છે એવું આપણે દર્શન કરીએ છીએ. અને ભગવાન મહાદેવ પણ નાગોના હારને આભૂષણને ધારણ કરે છે. ગણપતિ બાપા પેટ ઉપર નાગને બાંધીને રાખે છે અને નાગ દેવતા તે આપણા રક્ષક પણ મનાય છે. ખેતલા આપા કહીએ કે ભાથીજી મહારાજ કહીએ કે આપણા પિતૃદેવતાનું કોઈ પણ સ્મરણ કરીએ ત્યારે નાગ દેવતાનું સ્મરણ અવશ્ય થાય છે. હિન્દુ ધર્મમાં તો માન્યતા પણ છે કે નાગને કદી મરાતા નથી, એનાથી મહાદોષ લાગે છે. માટે આપણે વર્ષોથી નાગ દેવતાની પૂજા કરતા આવ્યા છીએ અને પિતૃઓની પૂજા પણ આ જ રીતે આપણે કરીએ છીએ. નાગપંચમીનું વ્રત કરીએ ત્યારે આપણા બાળ ગોપાલો જે છે, આપણા બાળકો છે, તેની રક્ષા માટે આપણે માતાઓ નાગની પૂજા કરીએ છીએ. અને ખેતરમાં પણ નાગ દેવતા હંમેશા રક્ષા કરતા રહે છે. નાગ જે છે તે ધરતીમાં અંદર પેટાળમાં રહે છે રાફડો બનાવીને, કોઈને કારણ વગર ડંખતા નથી. જો તેને છંછેડવામાં આવે તો વાત અલગ છે, પરંતુ નાગ દેવતાની આપણે પૂજા અર્ચના વર્ષોથી કરીએ છીએ તે વાત સત્ય છે. અને પિતૃઓની પૂજામાં પણ નાગ દેવતાની પૂજા જ મનાય છે. એટલા માટે આપણે જ્યારે પિતૃ કાર્ય કરીએ છીએ ત્યારે નાગની પૂજા અવશ્ય કરીએ છીએ. હવે આપણે સૌ પ્રથમ જાણી લઈએ કે ચૈત્ર માસની અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની અમાવસ્યાની તિથિ તારીખ 27 એપ્રિલ 2025 રવિવારના દિવસે વહેલી સવારે લગભગ 4:45 આરંભ થાય છે, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 27 અને 28 એપ્રિલ 2025 મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ. ઉદયા તિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર જોઈએ, કારણ કે આજે ચંદ્ર દર્શન થતા નથી એટલે રાત્રિની પણ અમાવસ્યાની તિથિ ઉજવાય છે. એ પ્રમાણે જોઈએ તો પણ 27 એપ્રિલ 2025 રવિવારના દિવસે ચૈત્ર માસની અમાવસ્યાની ઉજવણી કરવામાં આવશે. આજે જ વ્રત, જપ, તપ, દાન, પુણ્ય કરાશે. તીર્થોમાં જઈને ભક્તજનો સ્નાન કરે છે જેથી સર્વે પાપ નષ્ટ થાય અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય. આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ થાય છે. પિતૃ નિમિત્તે પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ કરવાથી પિતૃઓની પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વિષ્ણુ મંત્ર જપાય છે. ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ પણ કરાય છે, તેનાથી પણ પિતૃ તૃપ્ત થાય છે. પીપળા નીચે જલ અર્પિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ છે અથવા ભગવાન નારાયણના મંત્રનો જાપ કરવો ઉત્તમ મનાય છે. પવિત્ર નદીમાં સ્નાન કરીને જો ગરીબોને દાન પુણ્ય કરવામાં આવે તો ધન ધાન્યની કમી રહેતી નથી. આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ગંગાજલ મેળવેલા જલથી આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. જો આપણે તીર્થોમાં આજના દિવસે હોઈએ તો ઉત્તમમાં ઉત્તમ છે, પરંતુ ઘેરે હોય તો ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ અને આખા ઘરમાં પવિત્રતા રાખવી જોઈએ, સફાઈ કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને જે આપણે પૂજન કરીએ ત્યારે ઉંબરાનું પણ પૂજન કરાય છે, સાફ સફાઈ કરાય છે. આજે ઘરનો કૂડો કચરો બહાર કઢાય છે. 5 અગરબત્તી બ્રહ્મસ્થાનમાં પ્રગટાવાય છે. ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી જોઈએ. આપણા ઈષ્ટ દેવતા, કુળદેવતા જેમની આપણે પૂજા કરીએ છીએ તેમની ભાવથી, પ્રેમથી પૂજા કરીને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવાનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ. તેનાથી આપણું કલ્યાણ થાય છે, આપણા ઘરનું પણ કલ્યાણ થાય છે. અને જ્યારે આપણે પિતૃ કાર્ય કરીએ તેમાં ખાસ કરીને કાળા સફેદ તલ છે, કુશ ઘાસ છે, જલ, દૂધનો ઉપયોગ અવશ્ય કરવો. આમ કરવાથી પિતરો તૃપ્તિ પામે છે અને શુભાશીષ આપે છે. આ દિવસે સત્તુનું દાન, કાકડી, ગોળ, જલથી ભરેલું માટલું,
પંખો આદિનું દાન કરાય છે. જે હાથ પંખો આવે છે તેનું પણ દાન કરવું ઉત્તમ છે. ગરમીની સિઝન હોય માટે ઠંડક આપે તેવી વસ્તુનું દાન કરવું જોઈએ. આ બધી વસ્તુ વિશેષ ફળ આપનાર છે, કારણ કે કહેવાય છે ને કે સમય અનુસાર જે દાન કરવામાં આવે તે જ ઉત્તમ દાન છે. જેમ કે અત્યારે ઉનાળો છે, ધગધગતા ઉનાળામાં આપણે કોઈને ધાબળો દાન આપીએ તેનાથી કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. પરંતુ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે કોઈને આપણે ધાબળો દાન આપીએ તો તેને કામ આવે, તે આશીર્વાદ આપે, તેની આંતરડી ઠરે. એમ જે વસ્તુ જ્યારે જે સમયે યોગ્ય હોય, કાલ સમય અનુસાર તે પ્રમાણે દાન આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે. પુણ્યના ભાગી ત્યારે જ બનીએ છીએ. એમાંય ખાસ કરીને જ્યાં ચૈત્ર માસની અમાવસ્યા છે ત્યારે તો મેષ સંક્રાંતિ પણ છે. એટલે કે અત્યારે સૂર્ય ભગવાન મેષ રાશિમાં વિદ્યમાન છે, ઉચ્ચના થઈને બિરાજમાન છે, શુભ ફળ આપે છે, પવિત્રતા સદભાવ ફેલાવે છે. માટે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જાપ છે, સૂર્ય નમસ્કાર છે, આદિ કરવા જોઈએ. પિતૃઓનું તર્પણ સૂર્યનારાયણ દેવની સામે જોઈને પણ કરી શકાય છે, અર્ધ્ય આપી શકાય છે. સૂર્યનારાયણ દેવ કે જે અંધકારને દૂર કરે છે, નકારાત્મક પ્રભાવ છે તેને દૂર કરે છે, નિષ્ક્રિય કરે છે. આપણી અંદર જે અંધકાર છે, ચાહે અજ્ઞાનનો હોય કે પછી લોભ, મોહ, અહંકાર આદિ દુર્ગુણ છે, તેનો પણ નાશ કરે છે. માટે સૂર્યનારાયણ દેવની આજે ઉપાસના અવશ્ય કરવી જોઈએ. અને ફરી રવિવાર પણ છે. પુણ્ય અવસર પર પોતાની ભીતર જે અજ્ઞાન છે, આલસ્ય છે, તેનો ત્યાગ કરીને સત્કર્મ કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, તેના માટે અગ્રેસર રહેવું જોઈએ. મેષ સંક્રાંતિ હોય માટે સંકલ્પ કરીને સૂર્યદેવની ભાંતિ જીવનમાં ઉજાલો ફેલાવી શકીએ. સૂર્યદેવની ભાંતિ હંમેશા કર્મમાં પ્રવૃત્ત રહીએ તેવો સંકલ્પ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની જેમ ધર્મની રક્ષા માટે પ્રણ લેવું જોઈએ અને માનવતાની સેવા માટે સ્વયં સમર્પિત થવું જોઈએ. માન્યતા છે કે જ્યારે મેષ સંક્રાંતિ હોય ત્યારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપોનો ક્ષય થાય છે અને અંતે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. માટે આ ચૈત્ર માસમાં જે મેષ સંક્રાંતિ આવે છે તેનાથી પણ મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામચંદ્રજીએ દક્ષિણ તરફ રાવણ તરફ, લંકા તરફ વિજય પ્રાપ્ત કરવા માટે યાત્રાનો આરંભ કર્યો હતો આ મેષ સંક્રાંતિ દરમિયાન જ, અને તેમને વિજયની પ્રાપ્તિ પણ થઈ હતી. જ્યારે સૂર્ય પોતાની શુભ રાશિ મેષ રાશિ મંગળની રાશિમાં બિરાજમાન હોય ત્યારે ઉચ્ચ ફળની પ્રાપ્તિ કરાવે છે. અને રઘુકુળ નંદન શ્રી રામચંદ્રજી તો સૂર્યવંશી પણ હતા. પોતાના ઈષ્ટના આશીર્વાદ પણ તેમની સાથે હતા, એટલે વિજયની પ્રાપ્તિ તો થવી સંભવ જ હતી. આ ઉપરાંત પણ કહેવાય છે કે આ મેષ સંક્રાંતિમાં જેટલા વ્રત, જપ, તપ, ઉપવાસ આવે છે તે દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવી ઉત્તમ ફળ આપનાર છે. આમ આ ચૈત્ર માસની અમાવસ્યાનું ઘણું મહાત્મય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ગાય માતાને લીલું ઘાસ આપવું, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. આજે અમાવસ્યાની રાત્રિની તિથિ તે ઘોર અંધકારમય હોય છે, માટે કામ વગર બહાર જવું નહીં. અને શનિદેવની પણ પૂજા કરવી, શ્રી હનુમાનજીની પૂજા કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. અમાવસ્યાની તિથિના દિવસે વ્રતનું પાલન કરવું, કોઈની નિંદા કુથલી ના કરવી, વ્યસનનો ત્યાગ કરવો અને પતિ પત્નીએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. અમાવસ્યાની તિથિ પૂર્ણ થાય એટલે વૈશાખ માસ પ્રારંભ થાય છે, જે ભગવાન નારાયણને પ્રિય છે. આ માસ આજે અમાવસ્યાની તિથિ હોય, ચૈત્ર માસ પૂર્ણ થાય છે. માટે ચૈત્ર માસ દરમિયાન જે આપણે પૂજા ઉપાસના કરી છે તેમાં કોઈ ભૂલ કે ક્ષતિ રહી ગઈ હોય તો આપણે આપણા પ્રભુજી પાસે, ઈશ્વર પાસે, માતાજી પાસે, કારણ કે ચૈત્ર નવરાત્રિ પણ હતા, એટલે આપણે ક્ષમા યાચના કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, સદૈવ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, અમારા પિતૃદેવતા અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહે અને અમે અમારું શુભ કાર્ય કરતા રહીએ, એવી સૂર્યનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ.
આ રીતે અમાવસ્યાની તિથિના દિવસે આપણે આપણું શુભ કર્મ અવશ્ય કરીએ અને પુણ્ય ફળ અર્જિત કરીએ. આજે લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના કરવાથી પિતરો પણ તૃપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ કરવામાં સહાયતા કરે છે. એવા ભગવાન લક્ષ્મીનારાયણ દેવને પણ આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો અમાવસ્યાના દેવતાની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.